નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળશું હનુમાનજીના પરાક્રમની સરસ વાર્તા। એક વખત મહર્ષિ દુર્વાસા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એક નાનો વાનર મળ્યો। એ વાનર બીજું કોઈ નહીં પણ બાલ હનુમાન પોતે હતા। દુર્વાસાને ભૂલથી જમીન પર પડેલો એક રામ નામ લખેલો પાનનો ટુકડો પગથી દબાઈ ગયો। બાલ હનુમાન આવ્યા અને ગુસ્સે થયા કે આ રામ નામ છે તો તમે એને કેવી રીતે દબાવી દીધું? દુર્વાસા રોષમાં આવ્યા, અરે નાનકડા, મને તું શીખવાડશો? અને તેમણે હનુમાનજીને શ્રાપ આપ્યો કે તારા પરની દુર્વા શક્તિનું જ્ઞાન તારે ભૂલાઈ જશે। આ શ્રાપથી બાલ હનુમાન પોતાની અસીમ શક્તિ ભૂલી ગયા। પણ વર્ષો પછી જ્યારે રામ અને લક્ષ્મણ વનમાં આવ્યા અને તેમને મદદ કરવાની ક્ષણ આવી, ત્યારે જાંબુવને કહ્યું કે હનુમાનજી, તું પોતાની શક્તિ ભૂલી ગયો છે, પરંતુ તારા અંદર તો અદ્ભુત પરાક્રમ છે। આ સાંભળી હનુમાનજીને યાદ આવી ગયું અને ચમત્કાર થયો। એ ક્ષણે તેઓ પર્વત જેટલા વિશાળ થયા, આકાશ કંપી ગયું, સમુદ્ર તૂટી પડ્યો અને હનુમાનજી એક જ છલાંગમાં લંકા પહોંચી ગયા। આ સત્ય ઘટના છે। આજે પણ આ યાદ અપાવે છે કે હનુમાનજીમાં તે શક્તિ છે, તે સ્મરણ કરતા જગે છે। જય શ્રી હનુમાન। મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો।